આજે આપણે બનાવીશું અમદાવાદના માણેક ચોકનું ફેમસ જામુન શોટ્સ. આ ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. મેં અહીંયા 500 ગ્રામ જેટલા જાંબુ સુધારીને ફ્રોઝન કરેલા છે. તો અહીંયા ફ્રોઝન જાંબુને બહાર લઈ બરફના ટુકડા, 4 ચમચી ખાંડ, અડધી ચમચી નિમક લઈશું અને જરૂર પડે એ પ્રમાણે ઠંડુ પાણી ઉપયોગમાં લેવાનું છે. હવે જાંબુના પલ્પને આપણે એક મિક્સર જારમાં લઈ લઈએ. તેમાં બરફના ટુકડા, અડધી ચમચી મીઠું અને પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ અને જરૂર પ્રમાણમાં ખાંડ ઉમેરવાની છે. આ એકદમ ઠંડુ સર્વ થતું હોય છે એટલા માટે બરફના ટુકડા એડ કર્યા છે અને જાંબુ કેવા ગળ્યા છે એ રીતે આપણે ખાંડ ઉપયોગમાં લેવાની છે. હવે એનું સર્વિંગ કેવી રીતે કરવું એ જોઈ લઈએ. તો આપણે આના માટે કાચના અથવા પ્લાસ્ટિકના ગ્લાસ લેવાના છે જે ઇઝીલી માર્કેટમાં મળી જતા હોય છે. એક લીંબુ લઈ લઈએ અને એક ડીશમાં મીઠું કાઢી લઈશું. હવે જે ગ્લાસ આપણે લીધા હોય એની કિનારી પર લીંબુનો રસ લગાવવાનો છે અને હાથથી લીંબુને થોડું પ્રેસ કરીને લગાડવાનું છે. પછી મીઠામાં આ રીતે થોડું ફેરવવાનું જેથી સરસ રીતે ગ્લાસની કિનારી ડેકોરેટ થઈ જશે. આ જ રીતે બધા ગ્લાસ તૈયાર કરી લેવાના છે. હવે જે જામુન શોટ્સ બનાવીને તૈયાર કર્યું છે એ આપણે ગ્લાસમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો આનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. પરફેક્ટ આની આવી જ થિકનેસ હોવી જોઈએ. આ જો પાતળું હશે તો પીવામાં મજા નહીં આવે, એટલે આની થિકનેસનું ખાસ ધ્યાન રાખજો. તો રેડી છે ને જામુન શોટ્સ? તો ફ્રેન્ડ્સ, ઘરે જામુન શોટ્સ બનાવવું કેટલું ઇઝી છે અને ખૂબ જ ઓછા ભાવમાં ઘરે આપણે બનાવી શકીએ છીએ. જો તમે જાંબુને ફ્રોઝન કરીને રાખ્યા હોય તો સિઝન વગર પણ તમે આની મજા માણી શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.